રાપર તાલુકાના ચિત્રોડના સરકારી દવાખાનાની ઓચિંતી સરપંચ અને ગ્રામ્યજનોએ મુલાકાત લેતા એક્સપાયર્ડ દવાનો જથ્થો મળી આવતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। પૂરતો સ્ટાફ પણ હાજર ન હતો। બોડી બામણીના ખેતર જેવું સરકારી દવાખાનાનું તંત્ર જોવા મળ્યું। હવે જોઈએ ચિત્રોડથી અમારા આમતક ન્યૂઝના પ્રતિનિધિ કાંતિ સુથારનો એક વિસ્તૃત અહેવાલ। ચિત્રોડ ગામે આરોગ્ય કેન્દ્રની લાંબા સમયથી ફરિયાદ હતી। દરમિયાનમાં આજે આ ફરિયાદનો પડઘો પડ્યો છે। સરપંચ સહિતના ગ્રામ્યજનો અચાનક આરોગ્ય કેન્દ્ર ખાતે ધસી ગયા હતા અને સરપ્રાઇઝ વિઝિટ કરતાં આખરે કોઈ પૂરતો સ્ટાફ હાજર ન હતો। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ચિત્રોડના સરકારી દવાખાનામાં એક્સપાયર્ડ ડેટની દવાનો જથ્થો મળી આવતા ભારે અફડાતફડી મચી જવા પામી છે। ખાસ કરીને જે રીતના દવાનો જથ્થો મળ્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયા આજે આરોગ્ય વિભાગને ઠીકઠાક કરવા માટે કમર કસી રહ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના સરહદી વિસ્તારના આ ચિત્રોડ ગામના સરકારી દવાખાનામાં જે એક્સપાયર્ડ ડેટની દવાનો જથ્થો મળ્યો હોય એ ખૂબ ગંભીર ઘટના છે અને જવાબદાર સામે તાત્કાલિક અસરથી પગલાં લેવાય તેવી પણ સરપંચ સહિતના ગ્રામ્યજનોએ માંગ કરી છે। સાથોસાથ કેટલીક દવાનો જથ્થો પણ હાજર નહીં હોય, જેમાં ખાસ કરીને સર્પદંશ અને હડકવાની રસીના દવા પણ ત્યાં નહીં મળી આવતા ખૂબ જ ચિત્રોડના સરકારી દવાખાના સામે ગંભીર પ્રકારના બેદરકારી ભર્યા આક્ષેપો થઈ રહ્યા છે અને તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે।